ઓલી વાડીએ ગયો તો હાવ થાકી ગયો, ગઢો થઈ ગયો હું તો હવે પાકી ગયો. આજ તમે હાસુ ગીત ગાયું. કેમ અહીંયા બેઠો? એ તમે ઓલી વાડીએ ગયા હતા એટલે. હે કેમ એમ બોલે? હું ખાશો? એ રીંગણા ખાવ. બાપા કાસા રીંગણા હું કામ ખા? પછી શાક શેનું બનાવશો? પણ આપણે શાક હું કામ બનાવવાનું હોય? એ આપણે ખાવા. તો પછી રીંગણાનું શાક બનાવીને ખાવી કે કાસા ખાવી? ખાવાનું તો આપણે જ છે ને. પણ તું કાસા રીંગણા ખાઈ જાય પછી હું ખાઈશ? એ ઘી પડ્યું જ છે ને, હાલો શેરો બનાવીને ખાવી. ના રે ના, ઘી તો વેચવાનું છે. લ્યો બોલો, ઘી નથી ખાવા દેવું અને રીંગણાય નથી ખાવા દેવા, તો મારે હું ભૂખ્યા રહેવાનું? તો પણ રોટલા ને શાક બનાય, આપણે બે ખાવી. એ હારું હાલો. લ્યો બોલો, કેવો માણસ છે? ગયા વર્ષે કારેલી વાવી તો કાચા કારેલા ખાઈ જાતો, એકેય વખત કારેલાનું શાક ન બનવા દીધું. અને આ વખતે રીંગણી વાવી તો રીંગણા કાચા ખાઈ જાય. મને તો એવું લાગે આ વખતે રીંગણાનું શાક નહીં બને. અરે દાદા, તેલ થોડુંક જ છે, ઘીમાં શાક બનાવી નાખો. ના રે ના, ઘીમાં શાક નથી બનાવવાનું. તેલ ઓછું હોય તો પાણી નાખી દે. લ્યો બોલો, ખાવામાં કંજુસાઈ કરવાની. ઈ ભોળાભાઈ બેઠા જ છે ને? હા બેઠો, શું કામ છે? ભોળાભાઈ ઘી છે? હા ઘી છે ને, કેટલું જોવે? એ 1.5 કિલો ઘી જોવે. હે 1200 રૂપિયા થાય. એ વાંધો નહીં, જા કે હામે ઘી આપી દે. પણ આપણે વજન કાંટો ક્યાં છે? ઘી કેમ જોખવું? પણ ઘી હું કામ જોખું? 1.5 કિલો ની બરણી છે તે, ફૂલ ભરીને આપી દે. એ હારું. એ ક્યાં ઘી ખાવાનું ચાલુ કર્યું કે હું? ના ના, એક જગ્યાએ મોકલવાનું છે. હે ક્યાંક મારી પાસેથી સસ્તું ઘી લઈને બીજાના મોંઘા ભાવનું ઘી નથી વેચતો ને? હા, તારી પાસેથી 1200 રૂપિયામાં ઘી લઈ જાવ અને 1500 માં ઘી વેચી દો. હે લે બોલ, તું તો એમ બુદ્ધિ વાપરે હું. 200-300 રૂપિયા દાળી તો મળી જોઈએ ને. લ્યો કે હા કાકા બહેણે. એ હારું. હમણાં તો રોજ પૈસા જાતા તા, આજ કેટલા સમય હાથમાં પૈસા આવ્યા. આ ઈ હાસુ. ઓલા બહેણીમાં શું છે? ઘી. ઉભો રે. ઘી ક્યાં છે? ફૂલ છે. હે બરણીમાં ફૂલ કામ ભર્યા? એ તમે તો બહેણીમાં ફૂલ ભરવાનું કીધું તું. ઓય બાપા, અલા ફૂલ ભરવાનું નહોતું કીધું, ઘી ભરવાનું કીધું તું. એવું તમે બોલ્યા જ નતા હો. તમે એમ કીધું તું 1.5 કિલો ની બહેણી છે, ફૂલ ભરીને આપી દે. યો બોલો, કેવો માણસ છે? બરણીમાં ઘી ભરવાનું કીધું તો બરણીમાં ફૂલ ભર્યા. કે હા કાકા હાસુ બોલ્યો. ઓલા દાદાએ શું કીધું તું? એ 1.5 કિલો ની બહેણી છે, ફૂલ ભરીને આપી દે એમ બોલ્યો તો. તો પછી હું કાઈ થોડો ખોટું બોલું? એ હારું જા, ઘી ભરીને આપી દે. એ હારું. એ હવે મારે ઘી નથી લેવું, લાય પૈસા, હું ગામમાંથી ઘી લઈ આવું. પણ ઘી આપું છું ને. એ મારે હવે ઘી નથી લેવું, લાય પૈસા. ઓય બાપા 1200 રૂપિયા આપ્યા તા, ઈ ગયા. પણ આપણે ક્યાં ખોટ છે? ઘી તો હજી પડ્યું જ છે ને. ઘી વેચાય એટલે પૈસા પાછા આવશે. પણ હવે તો ઘી વેચાય ત્યાં સુધી વાટ જોવાની ને. તો પણ પૈસા આવે એવો પ્લાન મારી પાસે છે જ તે. એવો રાવો. યો આ એમ થાય તો હાલો. હે આંખે હું છું? પાંદડું મૂક્યું. કેમ આંખે પાંદડું મૂક્યું? આજ હવારની ડાયબી આંખ ફરકે છે ને એટલે. હે કહેવત છે, ડાબી આંખ ડરાવે ને જમણી જમાડે. એટલે તે આંખે પાંદડું મૂક્યું, આંખ ન ફરકે ને. તો આજ ભોળા દાદાની વાડીએ નથી જાવું, નકર આપણે હેરાન થઈ જાહું. હા હા, આજ તો આયા જ ઊભું રહેવું છે. હે ઈ તો રેંકડી લઈને આ બાજુ આવે. કાક વસ્તુ લેવા જાતા હશે. કઈ બાજુ જાવ રેંકડી લઈને? એ નવો ધંધો ચાલુ કર્યો ને. હું એ કોકને 2000 ઈંટ લાવવાની હોય તો રેંકડીમાં મૂકીને ઈંટું લાવી દેવી, એટલે અમારે 2000 રૂપિયા આવી જાય. હવે 2000 ઈંટ રેંકડીમાં થોડી આવે તો રેંકડી તૂટી જાય. હવે આકાશ જેવી તેવી રેકડી નથી, મજબૂત રેકડી છે. રેકડી તો કાઈ ન થાય. ટ્રેક્ટરમાં કેટલો વજન આવે? 2 ટન. તો ટ્રેક્ટર એની રેંકડીમાં મૂકીને ઓલી વાડીએથી લાવ્યા. હવે ગોળા હું ફેંકો, ટ્રેક્ટર રેંકડીમાં મૂકો ને તો રેંકડીના કટકે કટકા થઈ જાય.
હવે દાદા હાલો તો આપણી ઓયડી છે ને ઈ રેકડીમાં મૂકીને અહીંયા લેતા આવી તો બકુલભાઈ ને મમરાભાઈ વાત હાચી માનશે. પણ એટલે ક્રાંતિ ઓયડી ઊંચી કરશું તો ઓયડી વિખાઈ જાહે. હા ઈ હાસુ. તમે બે ગાંડા નથી થઈ ગયા ને? કેમ? તો કઈ રેકડીમાં થોડી ઓયડી આવે? એ રેકડી એટલી મજબૂત છે ગમે એટલો વજન હોય ને તોય રેકડીને કાઈ ન થાય. ગોળા ફેંકતા હોય એવું લાગે. હાથીમાં કેટલો વજન હોય? હાથીમાં તો બહુ વજન હોય. તો હાથી એની રેકડીમાં બેહાડી દેવી તોય રેકડીને કાઈ ન થાય તો? હવે સાનો માનો બેસ. હાથીએ ખાલી એક પગ રેંકડીમાં મૂક્યો હોય ને તોય રેંકડીના કટકા થઈ જાય. આ તો બોલો શરત રાખવા છે? હા તો શરત થઈ જાય બોલો. આ તો તમે પૈસા આપો એની કરતા હું ડબલ પૈસા આપીશ બસ. બકુલભાઈ તમારી પાસે કેટલા પૈસા પડ્યા? 100 રૂપિયા છે. હા તો લાવો. અయ్યો 2000 અમારા 2100 રૂપિયા બરોબર. આ તો વાંધો નહીં. બકુલભાઈ જોવો ડબલ પૈસા આવશે એટલે તમને 200 રૂપિયા જ મળશે અને મને 4000 રૂપિયા મળશે. એમ થોડું હાલે. ડબલ પૈસા આવે ને એટલે પહેલા તમારા 2000 લઈ લેજો અને પછી મારા 100 રૂપિયા આપી દેજો. બીજા પૈસામાં આપણો બેનો ભાગ. એ હારું લાવો પૈસા. ના રે ના અમને પૈસા આપો. ના રે ના તમે પૈસા લઈને વહી ગયા હોય તો તમે પૈસા લઈને વહી ગયા હોય તો એક કામ કરો મારા માણાને પૈસા આપી દો. એ હારું. તો હમણાં તમે જોવો હું રેકડીમાં હાથી બેહાડીને લેતો આવું. આ લાઈવ ત્યારે ને ચિંતા નહીં કરતા આપણે જ પૈસા આવવાના છે. તો હું કાઈ રેકડીમાં થોડો હાથી બેહે? આપણે આજ વાડીએ છેતરવા ન ગયા ત્યાં અહીંયા પૈસા દેવા આવ્યા. તો હું આમ જોવો. જોવો તો રેકડીમાં શું છે? હાથી. તોય રેકડીને કાઈ છો? હવે આ તો રમકડાનો હાથી છે. પણ હાથી છે ને. જો બોલો એમ તો હાસો હાથી સમજતા હતા. ઈ તમારી ભૂલ કહેવાય. એમ નહીં આલો તમે હું છેતરવાના ધંધા કરો તો તમે હું રોજ હારા ધંધા કરો. પૈસા પાછા લાવો હાલો. અમે તો હાસો હાથી સમજતા હતા. પૈસા નહીં મળે. એમ થોડું હાલે. પૈસા નહીં મળે. પૈસા અમારા પાસે આપો હાલો. પણ પૈસા મારી પાસે ક્યાં છે? પૈસા લઈને તો મારો વયો ગયો. હાલો તો એલા બકુડા મમરા પર આવે છે હંતાઈ દો. જો બોલો ભોળા દાદાનો માણસ તો વયો ગયો. તો આપણે ભોળા દાદા પાસેથી પૈસા લેવી. પણ પૈસા તો મારા લઈને વયો ગયો. એમ થોડું હાલે. તમારો મારા પૈસા લઈને વયો ગયો. લાવો તમે પૈસા આપો. પણ મારી પાસે પૈસા જ નથી. એમ નહીં હાલે તો તમારા માણસને બોલાવો. ના રે ના પૈસા નહીં મળે હો. પૈસા તો આપવા જ પડે ને. એમ તમે ખોટા ખોટા છેતરી જાવ કામ અમરાભાઈ. તો લાવો પૈસા આપો અને ઢીબી રાખવી. કીધું ને પૈસા નહીં મળે. હજી કહું છું હું 1 2 3 બોલું ને ત્યાં પૈસા આપી દેજો નકર પછી પસ્તાવાનો વારો આવશે. ભલે ને મારે પસ્તાવાનો વારો આવે પૈસા તો નહીં જ મળે. તમે એમ નહીં માનો. 1 હજી કહું છું હો બહુ ગંભીર પરિણામ આવશે. પૈસા આપી દો. પૈસા નહીં મળે કીધું ને. 2 પસ્તાવું ન હોય તો પૈસા આપી દો. હાસુ કહું છું. નથી આપવાના પૈસા. તો હમણાં ખબર પડશે. 3 ઓલા દાદા આપી દો ને પૈસા. હેરાન હું કામ કરો. તો તમે રોજ મને હેરાન કરો ભૂલી જા. બકુલભાઈ ભોળા દાદા એમ નહીં માને. હમણાં ખમો ધોકા મારું ને એટલે પૈસા આપશે જ તે. હે તમે મને ધોકા મારશો? મારી ઉંમર તો જોવો. ઈ હાસુ. મમરાભાઈ ધોકા નહીં મારતા નકર તળી જાહે ને તો આપણે રોજની આવક બંધ થશે. તો પણ હું કરું? પૈસા તો પાછા લેવા જ પડશે ને. બીજું કાંઈક વિચારો. એક કામ કરવી મરસાનો ધુમાડો કરવી. હા હા લ્યો હું હમણાં મરસાનો ધુમાડો કરીને લેતા આવું. વયા ન જાય હો. એ હારું રોજ આવવા દઉં. પણ મરસાનો ધુમાડો હું કામ કરવો? મને ક્યાં કાંઈ વળગ્યું. તમને વળગ્યું નથી ને એટલે જ તો મરસાનો ધુમાડો કરવો છે. પણ તમે મને હું કામ હેરાન કરો? તો પણ પૈસા આપી દો. પૈસા નહીં મળે હો. હમણાં ખબર પડશે. બકુલભાઈ લાવો ધુમાડો હું રાખું એટલે છે ને ભોળા દાદાને ધુમાડો લાગે. એ ભોળા દાદા તો હલતાય નથી. મરસાનો ધુમાડો તો મને લાગે. હે ભોળા દાદા તમને કેમ મરસાનો ધુમાડો નથી લાગતો? એ મેં શ્વાસ રોકી રાખ્યો ને એટલે. એ ઉભા રહ્યો. હમણાં ગલગલિયા કરીએ ને એટલે મરસાનો ધુમાડો લાગશે. તે રાખો ધુમાડો. લ્યો બોલો સીટિંગ કરે. બાપા બાય મરસાનો ધુમાડો ન કરતા. મરસાનો ધુમાડો ન ખાવો હોય ને તો પૈસા આપી દો. એ હારું એટલે ક્યાં અંતારો આયા આવડાને પૈસા આપી દે. હા ઈ આવ્યો એનો માણા. લ્યો પૈસા. હાલો ભોળા દાદા. લ્યો 5000 રૂપિયા આવી ગયા ને. હા હા હવે પૈસાના ભાગ પાડો. 2500 મને આપી દો ને 2500 તમે રાખો. એ હારું.
5,000 ના બંડલમાં તો ઉપર નીચે જ પસાની નોટું છે, બીજા તો કાગળિયા છે. હા બોલો, આપણને છેતરી ગયા હું. તો હું ખાલી 100 રૂપિયા જ આપ્યા. તો 100 રૂપિયા મારા છે ઈ મને પાછા આપી ગયો. એમ થોડું હાલે બકુલભાઈ, 50 રૂપિયા તો મને આપો. એ હારું, મારે તો 50% ની ખોટ ગઈ. હું તમારા 50% ની ખોટ ગઈ, મારા 2000 રૂપિયા ગયા. બાપા કેવો પ્લાન આપ્યો, 5000 રૂપિયા ગયા. હવે 5000 ક્યાં ગયા? આ હું છે? હે તો તે ભમરાભાઈ ને પૈસા આપ્યા ને? એને તો મેં 100 રૂપિયા જ આપ્યા, બીજા તો કાગળિયા હતા. હે શાબાશ શાબાશ, આ પહેલી વાર પૈસા આવ્યા.